તો ખરેખર ભાઈ મિની ટ્રેક્ટરની અંદર ભાઈ આપણું જીપીએસ સક્સેસ છે કે નથી? 4x4 હે તો હાલીએ કે પછી હાદું હે તો હાલીએ? સીઝને ટ્રેક્ટર મોટામાંથી મિનીમાં અને મિનીમાંથી મોટામાં કરવાનું. પાવર સ્ટીયરિંગ હોવું જરૂરી છે મિની ટ્રેક્ટરમાં? કોઈ ગેરંટી ના હોય, કેમ શક્યતાઓ છે. આજે ખરે 4x2 માં કરી નાખજો. આ 4x2 માં ભાઈ. રામ રામ ડેર અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વળી પાછું ભાઈ આપણે જીપીએસનો વિડીયો લઈને આવ્યા છે. જીપીએસનો વિડીયો ભાઈ મેં હમણાં બનાવ્યો હતો કે આપણે આપણા ટ્રેક્ટરમાં ફિટ કર્યું છે મેપ્યુનું જીપીએસ. પણ એ જીપીએસ આપણે સ્પેશિયલ સીધા ચાહ કરવા માટે આપણે એનો ઉપયોગ કર્યો હતો. પણ સીધા ચાહ આપણે ક્યારે કરવાના હોય? ઉનાળામાં કરવાના હોય. ઉનાળાની સિઝન વહી ગઈ છે અને અત્યારે ભાઈ ચોમાસાની સિઝન આવી ગઈ, એટલે કે વાવણીની સિઝન આવી ગઈ છે. તો વાવણીની સિઝનમાં ભાઈ આપણે જીપીએસનો તો કંઈ ઉપયોગ જ નથી કરી શકતા, કારણ કે મોટું ટ્રેક્ટર છે. ઘણાના ભાઈ ખેતરમાં મોટું ટ્રેક્ટર કરી ના શકે, ઝીણકા ટ્રેક્ટરથી જ ભાઈ વાવણીને બધું કરવું પડે. તો આપણું જીપીએસ ખરેખર એમને પડ્યું રહે, એના પૈસા આપણે વસૂલ નહીં કરી શકીએ? એ વાત ખોટી છે ભાઈ. એના તમે પૈસા વસૂલ કરી શકો, કઈ રીતે કરી શકો તમે? ભાઈ નાના ટ્રેક્ટરમાં તમે એને જીપીએસ ફિટ કરી શકો. કયું જીપીએસ? જે તમે મોટા ટ્રેક્ટરમાં લગાડ્યું હતું ને એને જીપીએસ તમે ભાઈ નાના ટ્રેક્ટરની અંદર એને લગાડી શકો. હવે નાના ટ્રેક્ટરમાં જીપીએસ લગાડવાનો મોટો ફાયદો શું ખબર? કે સીધી ચાહમાં વાવણી. ભાઈ આપણે ખેડૂતોને કહેવત છે ને, જેનું ભાઈ વાવણું સુધરી ગયું ને એને આખી ખેતી સુધરી ગઈ. અને વાવણું જો તમારે સ્ટાર્ટિંગમાં બગડી જાય ને પછી ભાઈ એટલું તમને અઘરું પડવાનું છે ને, વાહે વખીડા હાંકવામાં રેમાની હાંકવામાં કે વાત પૂછોમાં, કારણ કે એકાદે હાર ધહાતી જાય ને. પણ મિની ટ્રેક્ટરથી તમે વાવણું કર્યો એટલે મસ્તીનું એકદમ સીધી લીટીથી છે ને વાવણું થઈ જવાનું હોય. પછી વાહે તમે ભાઈ વખીડા હાંકી લ્યો, રેમાની હાંકી લ્યો, બલ્યુની હાંકી લ્યો, એકદમ સીધી લીટા ને એ હાલી જવાના. તો ખરેખર ભાઈ મિની ટ્રેક્ટરની અંદર ભાઈ આપણું જીપીએસ સક્સેસ છે કે નથી? અને મિની ટ્રેક્ટરમાં જીપીએસ લગાડ્યા પછી વાવણાનું કામકાજ કેવું થાય છે? એકદમ સીધી લીટીના ચાહ કરે કે બહુ મજા નથી આવતી? તમારે કેટલા એચપીના ઓછામાં ઓછું ટ્રેક્ટર જોઈએ? 4x4 હે તો હાલીએ કે પછી હાદું હે તો હાલીએ? બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં હે ને મળી રહેવાનો છે. ખાસ બીજો પ્રશ્ન એ છે કે ભાઈ આપણે મેપ્યુનું જે છે આ જીપીએસ આપણે ફિટ કર્યું હતું, તો આપણે અલગથી મિની ટ્રેક્ટરમાં લગાડવું જોઈએ કે આપણી પાસે ઓલરેડી જે મોટા ટ્રેક્ટરનું હતું, જે મોટું ટ્રેક્ટર અટાણે ચોમાહામાં કામ નથી લાગવાનું, એને જીપીએસ ભાઈ આપણે નાના ટ્રેક્ટરમાં એ જીપીએસ લગાડી શક્યું તો આપણે હાથેથી લગાડી શક્યું કે ભાઈ એમાં આપણે કોઈ ખાસ કારીગરની જરૂર પડી છે કે એમાં વધારે ટેકનિકલની જરૂર પડી છે? એ બધું ભાઈ તમને આજના વિડીયોમાં અંદર જણાવવાનું હો. અને ખાસ વાવણી કરીને તમને દેખાડવાના છે કે ભાઈ મિની ટ્રેક્ટરની અંદર કેવી રીતે વાવણી થાય. જાણકારી ભાઈ આપણે અર્જુનભાઈ દે. અર્જુનભાઈ રામ રામ, કેમ છો ભાઈ? કેશુરભાઈ મજામાં? હવે મારો પેલો પ્રશ્ન એ છે કે ઘણા લોકોના ખેડૂત હોય કે જેને હે મોટા ટ્રેક્ટરની અંદર જીપીએસ ફિટ કર્યું છે, પણ ચોમાહાની સિઝન આવી ગઈ તો મનમાં પ્રશ્ન રહેતો હોય કે ચોમાહામાં એનું મોટું ટ્રેક્ટર હાલવાનું નથી, તો એ જીપીએસ તો ભાઈ આપણું એમને રોકાણ થઈ ગયું કહેવાય ને, તો એ જીપીએસ ભાઈ આપણે મિની ટ્રેક્ટરમાં ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ કે ના કરી શકીએ? સારો ક્વેશ્ચન છે ભાઈ. આપણે ચોમાસામાં મોટા ટ્રેક્ટરો ઘણા બધા એવા છે એરિયા જ્યાં મોટા ટ્રેક્ટરથી વાવણા અને પછી વખીડા નથી હાલતા. તો એવા કેસની અંદર આપણું આ જીપીએસ છે એ આરામથી મિની ટ્રેક્ટરમાં તમે તમારી સામે જોઈ શકો, ટ્રાન્સફર થઈ શકે. આ ટ્રાન્સફર કરવા માટે અમારા માણસો બી આવી જાય. અને જો ઇન કેસ તમારી ઈચ્છા હોય સીઝને ટ્રેક્ટર મોટામાંથી મિનીમાં અને મિનીમાંથી મોટામાં કરવાનું, તો એ વાળા કેસની અંદર અમારી ટ્રાન્સફર કિટ આવે 30,000 રૂપિયાની. એ અમે લગાવી દઈએ તમારા બીજા ટ્રેક્ટરની અંદર, એટલે તમે આરામથી 30 મિનિટની અંદર એકદમ પરફેક્ટ રીતે એક ટ્રેક્ટરમાંથી બીજા ટ્રેક્ટરમાં જીપીએસને ટ્રાન્સફર કરી શકો. જેમ કે આપણે આ વાળું કર્યું છે. આ જીપીએસ છે પેલા સ્વરાજ 4x4 કટોલિયા ગામ છે અત્યારે આપણે ભાણવડનું, ત્યાં કરેલું હતું શૈલેષભાઈને ત્યાં. હવે એમને અત્યારે ચોમાસે એની જરૂરિયાત એવી છે કે ભાઈ મોટું ટ્રેક્ટર જઈ ના હાકે, વાવણા કરવા થઈ, તો વાવણા કરવા માટે સ્પેશિયલી આપણે આ મૂવ કર્યું છે આપણે મિની ટ્રેક્ટરમાં. અને એમની ટ્રાન્સફર કિટ જે સ્વરાજ ટ્રેક્ટરની અંદર લગાવી દીધી છે, જે હવે જ્યારે શિયાળુ અને ઉનાળુ સિઝનમાં એ લોકો એની રીતે ટ્રાન્સફર કરી લેશે પોતાના મોટા ટ્રેક્ટરમાં. તમને સરળ ભાષામાં કહું તો ભાઈ કંપની તમને ટ્રાન્સફર કિટ દે છે. ટ્રાન્સફર કિટ દે ને એટલે અડધી કલાકની અંદર ખેડૂત પોતે જ આમાંથી વસ્તુ ઉપાડીને ઉમાં ખાલી મૂકી દેવાનું છે. રાઈટ, ધેટ્સ ઇટ. બીજું કંઈ નથી કરવાનું, બીજું કશું નહીં. મિની ટ્રેક્ટર ઓછામાં ઓછું કેટલા એચપી નું હોવું જોઈએ? મિની ટ્રેક્ટર અત્યારે જે આપણી સામે છે એ 18 HP નું છે. આપણે કોઈ એવી લિમિટ સેટ નથી કરતા. ટ્રેક્ટર છે એનું સ્ટેરિંગ હાર્ડ ન હોય અને આપણે હાથીડાના ઈશારે ડોલા ના મારવા માંગતું હોય, સિમ્પલ ભાષામાં કહું તો એવા બધા ટ્રેક્ટરની અંદર આ ચાલી શકે. આપણે ઓછામાં ઓછું 18 HP અને મોટું 25 HP નું છે મહિન્દ્રા જીવો અત્યારે કરેલું છે આપણે. સમજાઈ ગયું. એટલે મિની ટ્રેક્ટરની કેટેગરીમાં ઓછામાં ઓછું 28 HP અને 25 HP માં તમે ટ્રાય કરો. 18 ને 25, 18 થી 25 ની રેન્જમાં. પાવર સ્ટીયરિંગ હોવું જરૂરી છે મિની ટ્રેક્ટરમાં? ખાસ પૂછવું જો છે. પાવર સ્ટીયરિંગ વગર બી ચાલી શકે, શક્યતાઓ છે. આમાં આપણે કોઈ ગેરંટી ના હોય, કેમ કે આજે સમજી લો જેમ આમાં અલગથી એક્સટેન્શન લગાડ્યું છે આજે આમાં, બરાબર, એના લીધે સ્ટીયરિંગ નોર્મલ કરતાં થોડું હાર્ડ થઈ જતું હોય. અત્યારે તમારી સામે જ છે આ સ્ટીયરિંગ હાર્ડ છે જ, પણ તેમ છતાંય સારી રીતે હેન્ડલ કરે છે આપણું જીપીએસ. હવે આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી ટ્રાય કરીએ તો આપણે વધારે આઈડિયા આવે. અત્યારે તમારી સામે જે છે સિમ્પલ
ભાષામાં કહું તો એ સાદું સ્ટેરિંગ જ છે, પણ તેમ છતાંય એમાં સારું પરફોર્મન્સ છે અને આપણે સારું એવું રિઝલ્ટ આપણે જોવા મળે છે આમાં. આપણે થોડીક વાર પછી ભાઈ આ મિની ટ્રેક્ટર છે એની અંદર ભાઈ આપણે વાવણું કેવી રીતે થાય તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડ્યું, પણ એની પહેલાં હું તમને જરીક જણાવી દઉં કે ભાઈ આ 4x4 ટ્રેક્ટર છે તો તમારું મિની ટ્રેક્ટર 4x4 હોવું જરૂરી છે? ના, એ જરૂરી નથી, કારણ કે અત્યારે જે ખેડૂત હલાવે છે એ 4x2 મોડમાં જ હલાવે, 4x4માં નથી હલાવતો. છતાંય હું તમને દેખાડી કે 4x4 મોડમાં હલાવો કે 4x2 મોડમાં હલાવો તો શું ફેર પડે. અને ડિસ્પ્લે જોઈ લો ભાઈ અહીંયા ઉપર લગાડેલ છે, એટલે જેથી કરીને ભાઈ ખેડૂત અહીંયા બેઠો હોય ને તો ઇઝીલી બધું ભાઈ અહીંથી કંટ્રોલ કરી શકે ને ઉપર રીતે આવી રીતના જોઈ શકે. ભાઈ જો આ હે આપણી ભાઈ ઓલું સ્ટેરિંગ જે કહેવાય ને મોટર સ્ટેરિંગ એવી રીતના છે. અને આ ભાઈ જરીક નજીક દેખાડી જો ખેડૂતો ભાઈ જોઈ લો ઘણું બધું ભાઈ હાકી લીધું હોય ઓલરેડી, તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. છતાંય ભાઈ હું તમને આગળ લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડી. અને આ જે છે એનું બેઝ સ્ટેશન ક્યાં છે તમને બધાને ખબર છે? જોઈ લો આ ખેતર છે અને વાં જોઈ લો મકાનમાં જો કેટલું ઝૂમ કરવું પડે છે, ત્યાં છે આપણું છે ને બેઝ સ્ટેશન છે. જો દેખાણું તમને ત્યાં છે બેઝ સ્ટેશન રાખ્યો, એટલે એ કે છે ને બહુ પ્રોબ્લેમ નથી. આના ખેડૂત ભાઈ એને આપણે થોડુંક પૂછી લઈ. આ જીપીએસ તમે પેલા મોટા ટ્રેક્ટરમાં લગાડ્યું હતું બરોબર? મોટા ટ્રેક્ટર લગાડ્યું. ઓકે, તો આ નાના ટ્રેક્ટરમાં અત્યાર સુધી તમે કેટલી વાવણી કરી નાખી છે? 40 વીઘા વાવી નાખ્યું. 40 વીઘા વાવણી કરી નાખી છે ને બરોબર હાલે છે? હા, ઓકે, હાવ સીધી લીટીનો હાલે છે? હાવ. ઓડિયન્સને દેખાડવું છે કેવું સીધું હાલે છે? હા, દેખાડી દે. કરો ચાલો, એમાં બીજું શું ભાઈ તમને આગળ લાઈવ રૂબરૂ ને તમને દેખાડી દે કે કઈ રીતે ભાઈ એને કામ કરે છે. આપણે ટ્રેક્ટર 4x4 માં રાખ્યું કે 4x2 માં રાખ્યું? 4x4 માં છે, 2 માં ચાલે. તો પેલા આપણે છે ને 4x4 માં ટ્રાય મારી જવા દે. હાલો ભાઈ, ઓલરેડી ભાઈ હરાયો ભરાલ છે અને ચાલુ કરી નાખ્યું છે. જો ભાઈ ઓટો સ્ટેરિંગ મોડમાં છે, ખેડૂત કોઈ પણ પ્રકારનો હાથ નથી અડાડતા સ્ટેરિંગમાં. અને પાછળ જોઈ લો વાવણું થતું જાય છે એની રીતે. તમારે હરાયાની કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને બધાને ખબર છે ને ભાઈ એ બી પોઈન્ટ દેવાથી મતલબ છે. અહીં તમે જોઈ શકો છો, અહીં જોઈ લો અહીંયા કોરો ભાગ છે, એ રીતના સેમ ટુ સેમ અહીંયા કોરો ભાગ છે. હરાયાની તમારે ભાઈ લાઈનનું ગણવાની કંઈ જરૂર નથી. એની રીતે જ ભાઈ હરાયો છે ને માપી લે કે અહીંયા છે ને તમારું આવી જવાનું હોય ટ્રેક્ટર. આપણું ટ્રેક્ટર હતું ભાઈ 4x4 મોડની અંદર, પણ એક કામ કરી 4x2 માં કરી તો કેવી મજા આવશે. લેટ્સ ગો ભાઈ, અહીંયા વારીને છે ને અહીંયા જ આવી લગભગ આગળ. આજુ ખરે 4x2 માં કરી નાખજો ખાતામાં. જોવા ભાઈ ગેર બદલી ગયો, 4x2 માં થઈ ગયું. રેડી આવા દો. હવે 4x2 માં કેવું કામકાજ છે ને એ આપણે જરીક જોઈ લઈએ. હા ભાઈ આપણે ઓઈને મૂકી દેવું, એમાં જે એક લીવરનું સેટિંગ કરી દેવાનું છે. એટલે હાથ લીવર છે ને કાઢી નાખ્યું છે એટલે. આ 4x2 માં ભાઈ જોઈ લો ભાઈ, ચાહે જ આવે છે. આ 4x2 માં ભાઈ અટણ આપણું મિની ટ્રેક્ટર હાલે છે વાવણી દરમિયાન. અને મસ્તીનું ભાઈ જો પાછળ છે ને બી જોઈ લો રોપાતું જાય છે. વાહ ભાઈ વાહ, વવાતું જાય છે. આ 4x2 માં જોઈ લો ભાઈ. હજી ભાઈ આની કોર દીરીક દેખાડી દઉં, હાલો આની કોર 4x2 માં છે, જોઈ લેજો. રેડી? એટલે 4x2 માં ભાઈ આપણું ટ્રેક્ટર છે ને મસ્ત મજાનું હાલી જવાનું છે. જોયું ને કે ભાઈ મોટા ટ્રેક્ટરની અંદર તો આપણે જીપીએસ જોયું છે, પણ નાના ટ્રેક્ટરની અંદર ભાઈ જીપીએસ સક્સેસ છે. 18 HP ના ટ્રેક્ટર, 18 HP ના મિની ટ્રેક્ટરની અંદર ભાઈ આપણે 4x4 મોડમાં ચલાવ્યું, 4x2 મોડમાં ચલાવ્યું હતું. એકદમ પરફેક્ટલી ભાઈ છે ને આ ટ્રેક્ટર એકદમ પરફેક્ટલી સીધી લીટીના છે ને ચા કરી લીધા છે. જો તમારે મેપિયોનો ઓટો સ્ટેરિંગ સિસ્ટમ મગાવવો હોય ને, કાં તો પછી તમારે કોઈ પણ પ્રકારની બીજી વધુ જાણકારી લેવી હોય ને, તો મેં ડિસ્પ્લે ઉપર નંબર દીધા છે. ડિસ્પ્લે ઉપર આપણે નંબર ઉપર ફોન કરીને તમે વધુ જાણકારી લઈ શકો અને ત્યાંથી તમે આને પરચેસ કરી શકો. આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ. આ ફાર્મિંગ વિડીયો તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો પૂર્ણ કરી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે ત્યાં બધાને
રામે રામ ડાયરાને